હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર ગુજરાતની ધરતી હજુ તરબોળ થઈ નથી, હજુ પણ અહીં વરસાદની ઘટ જ છે। ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ધોધમાર વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા અને પાટણમાં સારો વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના અન્ય ઝોનમાં હાલ 100% કરતાં વધુ વરસાદ વરસી ગયો છે। જો કે ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ પણ પડ્યો નથી। ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત માટે ધોધમાર વરસાદની આગાહી કરી છે। તો જ્યાં મિત્રો બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે। આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સારો વરસાદ જોવા મળી શકે છે। તો જ્યાં મિત્રો મહત્વનું છે કે રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું, જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું। ચાલુ સિઝનમાં રાજ્યમાં 118% વરસાદ પડ્યો છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।